નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચાલો યાદ કરીનો અભ્યાસ કરીશું। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના ચિત્રમાં રંગ પૂરો અને તેના વિશે 5 વાક્ય લખો। તો અહીં આપણને એક સરસ મજાનું પતંગિયાનું ચિત્ર આપેલું છે, તેના વિશે 5 વાક્ય લખીએ। પહેલું, આ ચિત્ર પતંગિયાનું છે। બીજું, મને પતંગિયું ખૂબ ગમે છે। ત્રીજું, તેને 4 પગ છે। ચોથું, તેની પાંખો રંગબેરંગી છે। પાંચમું, તેની પાંખોમાં જુદા રંગના ટપકા છે। પ્રશ્ન નંબર 2। તમારા સાથે પરિવારના સભ્યોના નામ લખો। તો જો રામાવત કૃષ્ણ દલસુખભાઈ એ તેનું નામ છે, એટલે કે બાળકનું નામ છે। ત્યાર પછી રામાવત દલસુખભાઈ વશરામભાઈ, તો એ એના પિતાજીનું નામ છે। ત્યાર પછી રામાવત લીલાબેન દલસુખભાઈ, તો એ એમના મમ્મીનું નામ છે। રામ ન થી શરૂ થતા 10 શબ્દ લખો અને તેમાંના પ્રથમ 5 ને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો જોઈએ આપણે 10 શબ્દો ન થી શરૂ થતા હોય તેવા: નાવડી, નાર, નિષ્ણાંત અને નવલક। ત્યાર પછી નિશ્ચય, નિમણૂક, નિશાન અને નિશાચર। હવે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો કંઈક આ રીતે બનશે: નવલક, નાવડી, નાર, નિશાળ અને નિષ્ણાંત। પ્રશ્ન નંબર 4। ધોરણ 4 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતી કવિતા લખો। તો જુઓ, એક ઝાડ માથે ઝુમકડું, ઝુમકડે રાતા ફૂલ, ભમ્મર રેરંગ ડોલરિયો। એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમ્મર રેરંગ ડોલરિયો। પ્રશ્ન નંબર 5। નીચે આપેલા શબ્દમાંથી પ્રાસવાળા શબ્દની જોડી બનાવો। તો જોઈએ આપણે શબ્દો: ધારી તો મારી, દડકો તો તડકો, ગામ તો નામ, માર તો હાર અને અડકો તો દડકો। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરો। પહેલું, પક્ષી આકાશમાં ઉડે છે। બીજું, ફૂલો પોતાની સુગંધથી મહેકે છે। ત્રીજું, બાળકો ઇશારામાં વાતો કરે છે। ચોથું, મેદાનમાં બાળકો રમે છે। પાંચમું, વાતચીતથી દરેક કામ પાર પડે છે। પ્રશ્ન નંબર 7। સમાનાર્થી શબ્દ લખો। આકાશ એટલે આગ, ધરતી એટલે પૃથ્વી, આંખ એટલે નયન, વન એટલે અરણ્યક, સૂર્ય એટલે સૂરજ। પ્રશ્ન નંબર 8। વિરુદ્ધાર્થી શબ્દ લખો। નાનો એટલે મોટો, નજીક એટલે દૂર, ભણેલું એટલે અભણ, જીવન એટલે મૃત્યુ અને દેશ એટલે કે પરદેશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 9। ચિત્ર જોઈ અને વાર્તા લખો। અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। તો તેના પરથી હવે આપણે વાક્ય લખીએ, એટલે કે વાર્તા બનાવીએ। તો વાર્તા કંઈક આ પ્રમાણે બનશે। જુઓ, એક સુંદર મજાનું હતું વન, એટલે કે એક સુંદર મજાનું નાનું વન હતું। એ વનની નજીક 2 ઝૂંપડી હતી। આ ઝૂંપડીઓમાં 2 ઝઘડો કરતી બિલાડીઓ રહેતી હતી। એક દિવસ બન્યું એવું કે ક્યાંકથી ઉડતું ઉડતું એક પારેવું આવ્યું અને તે ઝૂંપડીઓની વચ્ચે રહેલા બાકડા ઉપર, એટલે કે લાકડા ઉપર બેઠું। બંને બિલાડીઓ જોવે છે અને બંને બિલાડીઓ આ પારેવાને શિકાર કરવા માટે એક સાથે તરાપ મારે છે। પારેવું ઉડી જાય છે અને બંને બિલાડીઓ મોઢાના બળે એકબીજા સાથે અથડાય છે। આ વાર્તા પરથી બોધ મળે છે કે હંમેશા હળીમળીને કામ કરવું જોઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 10। મને શું થવું ગમે વિષય પર 10 વાક્ય લખો। તો જોઈએ, જીવનમાં લક્ષ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે કારકિર્દી માટે એક દિશા આપે છે। ધ્યેય વિનાનું જીવન સુકાની વિનાના નાવ જેવું છે। પ્રત્યેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષ કરવાની ચાહત હોય છે। કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, તો કોઈ વ્યાપારમાં પોતાનું નામ કમાવા માંગે છે। હું એક સારો ડોક્ટર બનવા માંગુ છું કારણ કે હું ગરીબ લોકોની મદદ કરીશ। મારા દેશની સેવા કરવા માંગુ છું। હું જાણું છું કે ડોક્ટર બનવું એ ખૂબ સરળ કાર્ય નથી। મને વિશ્વાસ છે કે મારા જીવનના આ લક્ષ્યમાં મારા શિક્ષકો, સહપાઠીઓ અને માતા પિતાનો સહયોગ મળશે। મારો હેતુ દેશ અને સમાજની સેવા કરવાનો છે। તો બાળ મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।